એલા એ આયુષ આમ જો તો આ તો ઓલા મુના અંકલ નથી લાગતા આપણી સોસાયટી વાળા ઈ અહીંયા શું કરે છે? ઈ જ કહું છું હાલ તો આપણે જોઈ આવી હાલ તો હા મુના અંકલ આમ જો શું કરો છો મુના અંકલ તમે? આ દેખાતું નથી સાપડી કરવી છે તાવો આવા નવા એમ નહીં આ મોટી સાપડી છે એને શું કહેવાય? એને ધૂસો કહેવાય ધૂસો. આ મોટી કેમ થઈ ગઈ? આને ઝાર કાઢવો પડે માતાજીનો. શું કહેવાય ધૂસો? હા ધૂસો આને માતાજીનો ઝાર કાઢવો પડે આ ધૂસો લઈ માતાજીને ધરવી પડે કે એટલી ખબર નથી કે ગયા છો કે નહીં. આવા નવા ધોડે હવે હે આ તો ખીજાઈ ગયા પણ એમ નહીં પણ આ ચાપડી બને કેમાં આ લોટમાંથી બને ઘઉંના લોટમાં દેખાતું નથી એ ઘઉંના લોટમાંથી બને. હા પણ સંભળાય એ ભાઈ તમે તો ચૂપ રહ્યો હું આ ભાઈને કહું છું તમે કા બોલો છો વચમાં? ઓય ઓય કોણ છે આ? આય હું હે ભાઈ તારે આપણી પીએચડી કરવી તારે? અરે તમને નથી કેતો આ મુના અંકલ ને કહું છું પણ તમે ક્યાં વચમાં બોલો છો? કરતો હોય કરીને જાને ભાઈ પ્રસાદી ટાઈમ આવી જાય ને જોઈ લેજે. આ અમારા મુના અંકલ છે એની યાર વાત કરું છું મુના તારા અંકલ ભલે ને રહ્યા એને કરવા દે જે કરતા હોય તમને નથી તું નીકળતો અરે ના પણ હું જાય છે જાવ છું પણ જાવ તો જાવ એ જાવ છું પણ એટલા બધા ખાડા હું થઈ ગયા હાલી ગયા રે. આ કોણ હતો? આબરૂ કાઢ નાખી જો આયુષ ધુલા વિવેક આ નું હાલે બધાય વચ્ચે ધમકાવે લઈ છે કોણ હશે કોણ એ બધું મેં કોણ હવે કરવાનું શું એના હારે બોલ એવું કઈક તો કરવું છે જો આમ નામ કઈ થોડું હાલે બધાય વચ્ચે આબરૂ કાઢે હમણાં જો કઈક કરવું ઈ વેઇટ એન્ડ વોચ હાલો માર ભેગા